અરે રે આજે તો મારે સત્યનારાયણ ભગવાનની કથામાં જવું પડ્યું. તો મિત્રો બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું હતું કોઈના ઘેર સત્યનારાયણની કથામાં. તો આપણે આપણી રામપ્યારી લઈને નીકળી ગયા અને પહોંચી ગયા હતા સીધા જાસવા ચોકડી. જાસવા ચોકડી પહોંચ્યા ને વરસાદ ચાલુ હતો એટલે આપણે જાસવા ચોકડી ઉભા રહી ગયા હતા. તો આપણી રામપ્યારી બી ભીની થઈ ગઈ હતી. તો પછી આપણે થોડોક વરસાદ બંધ એટલે નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા ફોઈના ઘેર જવાના રસ્તા પર. થોડીક જ વારમાં પહોંચી ગયા હતા મિત્રો ફોઈના ઘેર ને ત્યાં આપણે પહોંચ્યા ને ત્યારે તો કથા પૂરી થઈ જવા આવી હતી. તો ભૂદેવે કંઈક ગાવાનું ચાલુ કરી દીધું હતું. તો હું મિત્રો બહાર બેઠો હતો ને એક ભાઈ મોબાઈલ મારે ધમાલ મસ્તી કરતો હતો. પછી સત્યનારાયણ ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ હતી. આપણા ભાઈ ને ભાભીએ આરતી ચાલુ કરી દીધી હતી ઉતારવાની. આગળના વ્લોગમાં જણાવ્યું હતું મિત્રો કે આપણે કેરાના ખેતરમાં ગયા હતા કેરાના પાન લેવા માટે. તો મિત્રો જેને જેને વ્લોગ ના જોવાય એ આપણી પ્રોફાઇલમાં જેને વ્લોગ જોઈ આવજો. આરતી પત્યા પછી મિત્રો કથા પૂરી થઈ જવા આવી હતી એટલે આપણે પ્રસાદ રેડી કરવા માટે બેસી ગયા હતા. પ્રસાદમાં મિક્સ ફ્રૂટ અને જે સત્યનારાયણ ભગવાનનો જે શીરો બનાવે એ શીરો બનાવેલો હતો. બંનેને વેચવા માટે આપણે પ્રસાદ તૈયાર કરવાની હતી એટલે આપણે પ્રસાદ બી તૈયાર કરી દીધી હતી. તો આવા બીજા બ્લોગ જોવા માટે આપણને ફોલો કરી લેજો.